આ પડી હાવણી મિત્રો, જો તમે સીની બને જેવું હોય ખડ અને ક્યાં થાય ત્યાં શું શું કરવાનું અને આવી રીતે હાવણી બની જાય એ બધી જ તમને જાણકારી આપું મિત્રો. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. જો એ બાંધેલું હે, આવી રીતે બાંધી દેવાનું. ખડ લીલું હોય એ પછી વાટી નાખવાનું અને વાટીને સૂકવી દેવાનું, પછી આવી રીતે બાંધી દેવાનું અને થઈ જાય હાવણી. આ હાવણી આપણે ઘરમાં વારતા હોય મિત્રો, વારવામાં કામ લાગે. પછી આવી વંડી હોય તો અહીંયા ખેપટ બેપટ પાડવામાં પણ કામ લાગે મિત્રો. તો હાલો હાવણી પછી અત્યારની મેક દઈએ આપણે અને તમને હાલો મિત્રો બતાવું. તો બ્લોગમાં બના રહેજો મિત્રો, કન્ટિન્યુ તમને બતાવું એ હાવણી ક્યાં થાય અને કેવું એનો ફળ હોય મિત્રો. શાબાશ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ. આ તમે જો મારે પાછળ એરિયો છે, તો આમાં છે હાવણી બને મિત્રો. એ ખડ છે કે નહીં તમને બતાવો હાલો. જો મિત્રો આવો કંઈક એરિયો છે, જો ને ખડ તો બીજું છે મિત્રો, પણ હાવણી બની છે કે નહીં તમને બતાવું. આ ખુલ્લું છે મિત્રો, એટલે આમાં કદાચ હોય કે ન હોય. અહીંયા શું ઢોરા છે કે બકરા છે, માલ ઢોર સરતો હોય ટૂંકમાં, એટલે કદાચ ખાઈ જાય તો એમ કે મોટું ન થાય, નાનું નાનું હોય. પણ આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરું, તમે બનાવી રહેજો. જો બાવરા થયા છે, મોટા મોટા થઈ ગયા એમ તો. જો હાવ ખાલી એરિયો છે આ, એટલે અહીંયા માલ ઢોર સરતો હોય એટલે કદાચ મોટું ન હોય, પણ તોય તમને બતાવું. આ ખડ રહ્યું ને, એના ગામડામાં તો લગભગ મિત્રો બધા આ જ વાપરતા હોય મોટા ભાગે વારવામાં. આની હાવણી બનાવીને સિટીમાં વાપરતા હોય મિત્રો, પણ ઓછું હોય. બાકી ગામડામાં તો આનું જ વધારે ચલણ હોય. વાત તો સહી. તમે મિત્રો ગામડેથી જોવો વિડીયો કે શહેરમાંથી જોવો હે, જરાક કોમેન્ટ કરજો. તો જો મિત્રો આ દેખાય છે ને તમને, આ હાવણી બને. જો આસુ આસુ છે, ઘાટું હોય અહીંયા તમને દેખાડો હાલો. જો આ ઘાટું છે મિત્રો. જો હજી આ નાનું જ છે મિત્રો, હજી તો આ ઘણું વધ છે. જો છે ને આની મિત્રો હાવણી બને. આ મોટું થઈ જાય, પાકી જાય, પછી આને વાઢી નાખવાનું મિત્રો. વાઢીને સૂકવી નાખવાનું, પછી મિત્રો આની હાવણી બની જાય કમ્પ્લીટ. અને દોરી બાંધી દેવાની, પછી તમારે ઘરે વાર એવું થઈ જાય મિત્રો. બીજી બાજુ તમને દેખાડું હાલો મિત્રો. જો આ બીજી બાજુ આપણે જાવી મિત્રો, અને આ વેલ છે. આ વેલ કઈ કહેવાય મિત્રો કોમેન્ટ કરજો. અમારે તો આને ઉંદર કની કહે મિત્રો. આ વેલ દેખાઈને તમારે કઈ કહેવાય કોમેન્ટ કરજો. અને બીજી બાજુ છે મિત્રો, એ થોડુંક બીજું છે, એની હાવણી બને, એ તમને બતાવી દઉં હાલો. આપણે એ બાજુ હાલ જ જાવી અહીં હવે. તો જો મિત્રો આની હોથ હાવણી બને મિત્રો. આ એના જેવું જ છે, પણ આ બીજું કહેવાય, અને લાપડું કહેવાય, અને ઓલાને કડવારી કહેવાય. તો આની પણ હાવણી જ બને મિત્રો. તો અમારે ગામડામાં તો આ જ ઝાઝો ભાગ ચલાવવાનું હોય, અને આની હાવણી એક હાવણીના 100 રૂપિયા લે મિત્રો, એવા જ આવીને તો. અરે કહેના ક્યાં ચાહતે હો. તો કેવો લાગ્યો મિત્રો આ હાવણી બને એનો આજનો બ્લોગ? તો જરૂર કોમેન્ટ કરજો, અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. મળશું એક નવા જ બ્લોગ સાથે. ત્યાં લગી મિત્રો આવજો, બાય બાય.